જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છીએ ને. અત્યારે છે ને આપણે હવે સવારમાં છે ને ભેહું રખડાવ લઈ આવ્યા છીએ. અને આપણે કાલે લઈ જવાની છે ગંગા, અને ચાંદરી પાડીનું ફાઇનલ કર્યું છે. આપણે ત્યાં 100 થવાનું છે. એટલે નાના વાછડું છે ને 1 વર્ષથી નીચેના હોય ને બધા વાછડીઓને લઈ જવાની છે, અને બીજદાની હોય તો પાડી લઈ જવાની છે. પાડી તો આપણે પાડવાની છે, પણ ડૉક્ટર સાહેબે કીધું કે ભાઈ લઈ આવજો ને એક પાડી તમારે. તો એ અમારે છે ને એ બીજી એક પાડીવાળો ભાઈ છે ને ના પાડે છે કે અમારે પોચાણ થાય છે નહીં, તો અમારે અહીંયા હાજર કરવી પડે એમ છે. તો અહીંયા આપણે લઈ જવાની છે પાડી અને એક વાછડીને. એ મોટી વાછડીને તો ના પાડી જાય, પણ નાની વાછડીને કીધું છે. એટલે કાલે સવારમાં પહેલો શરૂઆત જ આપણે પાડી વાછડીને ભરીને લઈને જવાનું છે. 8 વાગ્યા ભેગું જવાનું છે. એટલે બપોર સુધી અહીંયા નંબરનું આપશે, અને શું ઇનામ આવવાનું છે એ બધું તમને કાલના વિડીયોમાં દેખાડી દઉં હું. આપણે ભાઈ શું ઇનામ આવ્યું, અને આપણે તો ખાલી ભાઈ રૂપવાટું થઈને લઈ જવાની છે. એવું નથી કે નંબર દે, જેમ 3 મેળામાં કેમ નંબર ને આવે એના જેવું જ હોય. પણ શું હોય ને એ કાંઈ ફાઇનલ આપણે ખબર નથી. જોકે એક વસ્તુ એમાં ફરજિયાત આપવાના છે કે મોરડો ભેગો આવશે ને એક ડોલ આવશે, એટલે એ બધાને ફરજિયાત છે. તો એ 2 ફરજિયાત આપશે, અને બાકીનું જે 1, 2, 3 નંબર આવશે ને એમાંથી 3 ઇનામ આપશે. એટલે ઉપયોગમાં આવે ને એવી વસ્તુ આપી રહ્યા છે, કે પૈસા આપે ને એ નહીં. કેમ કે આ ગાય ભેંસવાળા હોય વધારે એને ઉપયોગમાં હોય તો એને ડોલ તો એ ફરજિયાત આપશે, પણ એના બદલામાં જો આપણે આપશે ને તો એ આપે છે નંબર આવે છે ને એને 30 લીટરની ગોરી આવે છે છાશ કરવા માટેની. જે એ ગોરી એક આપશે, એક બીજા નંબરવાળાને લગભગ ટાંકી આપે છે, ને ત્રીજા નંબરવાળાને શું આપે એ આપણે ખબર નથી. જોકે એમાંથી 3 વસ્તુમાં ગમે એ આવે, એટલે એ 3 નંબરમાં આવશે. જે આપણને હશે એને નંબર ખેંચી જાય. તો હવે આપણે આવશે ના આવે કાંઈ નક્કી ન હોય, તો આપણે ચક્કર મારશું, ખબર પડી જાય કે ભાઈ કેવું રિઝલ્ટ છે. એમાં સારા રિઝલ્ટ પડશે એટલે આપણે એમાં લઈ જવાનું હોય. પહેલી વખત થાય છે 100, તો આપણે પણ અહીંયા પહોંચાડી દઉં. એ નંબર આવે કે ન આવે, બસ આપણી ગંગાનો લગભગ લાગે છે નંબર ખેંચવો ને તો ખેંચી જાય. બાકી તો પાડી બાત હજી કાંઈ નક્કી ન કહેવાય. બાકી આગળ મળીએ. બાકી ભેહું રખડે છે અત્યારે. આપણી ભેહું છે ને નદીમાં આવી ગઈ હતી. ગાયું 2-4 ઓલી બાજુ રખડે છે, અડધી આ બાજુ છે ભેહું. અને આપણે વારવા પહોંચ્યા અહીંયા પાણીમાંથી, કેમ કે આપણે આ હરાડીઓ અંદર જાય વહી જાય ખેતરમાં. આમાં વાવેલા છે જીરા, ખાય તો નહીં બગાડે વધારે. અરે આમ ખેતરમાં જીરો વાવ્યો છે. અત્યારે ભેહું નાખી બધીને પાછી. તો અત્યારે છે ને ખેતરમાં છે જીરું, પણ લાગતું નથી થાય એવું. એનું કારણ એક જ છે, ખડ થઈ પડ્યું છે, ઢગલાને મોઢે થયું છે. આપણે ખડેલી છે ને અહીંયાથી ગરી આવે અંદર, માનવારીને વાયરી પાછી. તો અત્યારે જો આમાં ક્વોલિટી સારી દેખાય છે, કેમ કે નીચે લીલવણી વધારે દેખાય ને એટલે ક્વોલિટી સારી આવી જાય. નકર હાવ ગાંડા ગેલા જેવું લખડતું હોય એના જેવું લાગે હાવ. કેમ કે વગડો સુકાઈ જાય ને એટલે ક્વોલિટી હાવ બેકાર થઈ જાય ફોનમાં. એટલે અત્યારે ભેહું કાંઈ હાકી છે ઓલી બાજુ, કેમ કે રસ્તામાં છે બધા. તો ઓલી નદાને ઓલે કાંઠે ચડાય. તો આજ છે વાતાવરણ થયું છે વરસાદ જેવું, હાવ વાદળ છાયું થઈ ગયું છે. એટલે ગાયોને બધી હાંકી લે. કૃષ્ણ. અને આપણે છેટેથી જોઈએ ને એમ જ ક્યાંક ખૂટ જ ઊભો છે, કેમ કે જેલની બી સુખડનું અત્યારે બાઇફમાં છે. સુખડની ખૂટ એટલે બેસ્ટ ક્વોલિટીમાં આવ્યું છે. આપણે જેન્યુઇન અહીંયાથી માથું લઈને એમ શરીર કેરેક્ટર બધા સરખા જ છે એના. બાકી આને એકે ને પૂછો વઢિયારી. તો આપણો આનો ગંગાનો ભાઈ છે ને એ વેચી દીધો છે.
એક થઈ ગયો વળી, બીજો ભાઈ આવી ગયો હવે. આ તો બે સગા ભાઈ બહેન જેવું જ હતું, કેમ કે માસી એ બે હતા. રાધા આની માસી થતી ને કાનાની માસી આ થતી આપણી જમના. રાધાનો એક રાખ્યો છે, નાનો વાછડો ભેગો દઈ દીધો છે. ભાઈ બહેનને ગૌશાળામાં જોતું હતું કંઈક લઈ ગયા તો વાછડો ફ્રીમાં આપી દીધો, રાધાએ આપી દીધી. ફાઇનલી બે ભરાઈ ગયા. થોડુંક તો જીવ ભરે જાય, કેમ કે આવડી હતી ને એને ઉછેરીને આના જેવડી ગાય જેવડી કરી હોય એટલે વેચવા ટાણે થોડુંક તો જીવ ભરે, કેમ કે એની યાદમાં કાંઈ વસ્તુ રહી નથી. એ આ છે એ ભરવા આવવાના જ છે 2-3 દિવસ કી હજી, કેમ કે ગાડી જડતી નથી એને ને આ બાજુ ગાડીવાળો આવતો નથી ભાઈ. આ બાજુ આવે તો એ ભેહું ભરેલી હોય બે, એટલે ભાઈમાં ભરાતી નથી ગયા, એટલે વારા પરથી ખાલી થવા માંડ્યા છે. કેમ કે ભાઈ સીમાડમાં કાંઈ ન હોય ને એટલે પહોંચાણ ન થાય, આપણાથી કાઢવા પડે. આને આપણે કાલે લઈ જવાની છે શોમાં. આ પાડી આવી હોત ને તો આને લઈ જાવી હતી, ફાઇનલ હતું, પણ પાડો લઈ આવી યા બેનની આમે. બાકી ખાડું આપણું આખું બેઠું છે આરામથી છાંય. બધી આરામથી બેસી ગઈ છે, કેમ કે નજારો કેમ મસ્ત લાગે છે ને ક્વોલિટી. ને આ બાજુ 3 બાંધ્યા છે અને બાકીની ઓલી બેને ચડાવી દીધા. 3 ભેગા ચડાવી દીધા છે. આનો મામુ ગયો ને ભાઈ ગયો ને એની માઈ ગઈ, 3 ગયા ભેગા. હવે આ જવાનો છે 2 થી 3 દિવસની અંદર. તો અત્યારે આપણે આવી ગયા છીએ સીધા ડેરીમાં, કેમ કે રોંઢે ટાઈમ જેવડો નહીં જરાક વાર વિડીયો બનાવવાનો, કેમ કે કાલે આપણે આખો દી બહાર જવા નીકળશે. તો અહીંયા છે ને ઘરે ડૂચાનો સ્ટોક હતો, એમાંથી આપણે ઘરે બેહું નાખી દીધું વધારે. સવારે છોટશે તો 1-2 બારી નાખશું ભૂકાની, અને બાકી છૂટું નાખી દીધું ચણાને ખાવી વધારે તો મેં ખાધા રાખશે આખો દી. અને અત્યારે ટાઈમ જેવડો છે સાંજે, એ પણ આપણે મશીન સાફ કરવાનું હોય તો એ મશીન સાફ કરી નાખીને કરીને નવરા થયા પછી નિરાતે વિડીયો એડિટ કરતા હોય ખબર પડી મેં હજી બાકી પડ્યું છે, ટાઈમ જેડે નહીં. બાકી કાલ નંબર આવે ન આવે આપણે લઈ જવાની છે બેને. ચાંદરી પાડીનું ફાઇનલ કરી લીધું છે ગંગાનું બેને. પ્રોબ્લેમ એક છે કે ગંગા લઈ તો જાઉં પણ માં નહીં રહીએ ભાઈ, કેમ કે દેખે નહીં એટલે ભૂરાઈ થવાનું છે. ઘડીક વાર થાય જ દેજો કે એક હેરાન કરશું, બીજું શું થાય. કાલે લઈ જઈને જોઈ લે શું થાય છે. અહીંયા પણ તમને પણ દેખાડીશ કે બીજા પાડા કેટલા આવ્યા છે. પાડા હશે, પાડીઓ હોય, પાડા તો નહીં હોય, પાડી વધારે હોય. પાડીઓ વાછડી જો હે, વાછડા નહીં હોય. વિડીયો કેવો લાગે કોમેન્ટ કરજો. જય માતાજી, જય શ્રી રામ બધાને.